જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે અવારનવાર શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જારી ચરણ સ્પર્શ કરવા જઈએ છીએ. તો આ બેઠકજીનું મહાત્મ્ય શું છે? બેઠકજી એટલે શું? અને બેઠકજી કેવી રીતે કરવા જોઈએ? અપરસ કરવાથી લઈને જારી ચરણ સ્પર્શ સુધીની તમામ ક્રિયા કેવી રીતે કરવી વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ માહિતીપ્રદ સત્સંગ છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને હા, વિડીયોને લાઈક કરો કે ન કરો, પરંતુ આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો, જેથી કરીને બીજા વૈષ્ણવો પણ બેઠકજી વિશે જાણી શકે અને તે મુજબ જારી ચરણ સ્પર્શ કરી શકે. હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ ઓઠ સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધાર સુપા. સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કેવાળા વૈષ્ણવો, શ્રી વલ્લભની પ્રેરણાથી આપ સૌની સાથે સત્સંગ કરવાનો અવસર મળ્યો છે, ત્યારે અમુક વૈષ્ણવોની અગાઉના વિડીયોમાં કોમેન્ટ હતી કે બેઠકજી કેમ કરવાય. કોઈ વૈષ્ણવે પૂછ્યું કે બેઠકજી શું છે? એટલે થયું કે આજે આપણે શ્રી બેઠકજી વિશે સંપૂર્ણ ચર્ચા કરીએ. વૈષ્ણવો, બસ આમ કોમેન્ટ કરતા રહો. પ્રભુ કૃપા અને શ્રી વલ્લભની પ્રેરણાથી કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ બેઠકજી એટલે શું? બેઠકજીની ભાવના શું છે તે સમજીએ. પછી બેઠક કેવી રીતે કરવા જોઈએ તેનો વિચાર કરીશું. તો શ્રી મહાપ્રભુજી પૃથ્વીને પાવન કરવા અને દેવીજીઓને સનાથ કરવા જ્યાં જ્યાં પધાર્યા, તેમાંના કેટલાક સ્થળોએ તેમણે 3 કે 7 દિવસ બિરાજીને શ્રીમદ ભાગવત, વેદ, ગીતા આદિ ગ્રંથોનું પારાયણ કર્યું. આવા દિવ્ય સ્થાનો પછીના સમયમાં બેઠકજી તરીકે પ્રસિદ્ધ થયા. આ સ્થળોએ આપે પારાયણ ઉપરાંત કેટલાક દિવ્ય ચરિત્રો પણ પ્રગટ કર્યા છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની લીલા નિત્ય અને નવતન છે. આથી જે તે સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજીને આપની લીલાઓ આજે પણ કરી રહ્યા છે. એ ભાવથી શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજી રહ્યા છે અને આપણે દર્શન, સેવા, સ્મરણ વગેરે માટે બેઠકજીમાં જઈએ છીએ. બેઠકજી એટલે કે બિરાજવાનું સ્થાન. મૂળમાં તો શ્રી મહાપ્રભુજી માટીનો ચોતરો બનાવીને ત્યાં બિરાજ્યા. આથી ચોતરીજી ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે એવા ભાવથી ચોતરીજીની સેવા કરવાનો પ્રકાર રહ્યો છે. આપના સુખાર્થે ગાદી તકિયા બિછાવાય છે, તે પર શ્રી મહાપ્રભુજી બિરાજે છે એવી ભાવનાથી સેવા કરવામાં આવે છે. હવે આ ચોતરીજીની ભાવના જોઈએ તો કે શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરવા પધારતા ત્યારે આપની સાથેના સેવકોને આપ આજ્ઞા કરતા કે હવે અમુક તીર્થ કે ક્ષેત્ર આવી ગયું છે, આપણે અહીં મુકામ કરીશું. આ પ્રમાણેની આજ્ઞા સાંભળીને આપના સેવકો જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી રસ્તે ચાલવાનો શ્રમ નિવારણ કરે ત્યાં સુધીમાં તો આપશ્રીને લાયક શુદ્ધ અને તે તીર્થની પવિત્ર માટીનો એક ચોતરો સિદ્ધ કરી દેતા. તે ચોતરાને તીર્થના જળ અને માટીથી લીપીને પોતીને સુવ્યવસ્થિત કરી દેતા. આ ચોતરો એટલા પ્રમાણથી બનતો કે ત્યાં શ્રી વલ્લભ નિત્ય હવન, ભાગવત પાઠ, પોતાના શ્રી ઠાકોરજીની સેવા, સંધ્યાવદન, જપ પાઠ વગેરે સરળ રીતે કરી શકતા.
ચોતરો એટલા માટે હતો કે સેવક અને સ્વામી સમાન સ્તર પર કે સાથે બેસી નથી શકતા. ગુરુ અને સ્વામીનું બિરાજવાનું સ્થાન સેવકના સ્થાન કરતાં હંમેશા ઊંચું રહેવું જોઈએ. આમ આપ આવા ચોતરા પર બિરાજીને સેવાક્રમ, જપપાઠ વગેરે કરતા તેમજ સેવકોને ધર્મ ઉપદેશ કે શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોનું પારાયણ કરતા. આમ આ ભાવથી બેઠકજીમાં માટીથી બનેલા ચોત્રીજી બિરાજે છે. સમયની સાથે સાથે અત્યારે મોટાભાગના બેઠકજીમાં ચોત્રીજીમાં માટીની જગ્યાએ આરસ મઢવામાં આવે છે. આ ચોત્રીજી પર શ્રી મહાપ્રભુજી બિરાજીને સંધ્યાવદન કે શ્રી ભાગવતના પાઠ કરી રહ્યા છે. તે ભાવથી ચોત્રીજીની સેવા કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી લગભગ છોકરના વૃક્ષ કે સમીના વૃક્ષ નીચે આવેલા છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા દરમિયાન મોટા ભાગે સમી વૃક્ષની નીચે જ બિરાજતા, કારણ કે આ વૃક્ષના પાન નાના અને કાંટા ખૂબ જ હોય છે. તેની છાયા અલ્પ હોય છે. તે એમ સૂચવે છે કે કાંટા જેવા વિચાર અને વર્તનવાળા દુષ્ટ જીવો અલ્પ છાયાની જેમ લૌકિક સુખમાં રચ્યા પચ્યા રહે છે. તેમનો ઉદ્ધાર કરવા માટે આપનું પ્રાગટ્ય થયું છે. જે અનાથ છે, જેમને કોઈએ સ્વીકાર્યા નથી, તેમને આપે સનાથ કર્યા છે. તેથી આપ છોકરનું વૃક્ષ પસંદ કરતા. હવે જારીજીની ભાવનાનો વિચાર કરીએ કે શ્રી મહાપ્રભુજીની જારીજી અને શ્રી ઠાકોરજીની જારીજી બંનેમાં સ્વરૂપતઃ સમાનતા રહેલી છે. આ જારીજી એ શ્રી અમનાજીનું સ્વરૂપ છે. જારીજીમાં પધરાવવામાં આવતું જલ શ્રી અમનાજીના જલના ભાવરૂપ છે. શ્રી અમનાજીમાં શ્રી ઠાકોરજીના શ્રમના શ્રમ બિંદુઓ ભળેલા છે. શ્રી અમનાજી એ શ્રી ઠાકોરજીને સૌથી વધારે પ્રિય છે. શ્રી અમનાજી પુષ્ટિજીવોને પ્રભુ સુધી લઈ જનારા છે. માટે જારીજીમાં બિરાજતા શ્રી અમનાજીને આગળ કરીને એમની કાનીથી આપણે શ્રી ઠાકોરજીની સેવામાં શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ છીએ. શ્રી અમનાષ્ટકની ટીકામાં શ્રી હરિરાયજી શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીની સામ્યતા બતાવે છે કે જેમ શ્રી અમનાજી જીવો પર કૃપા અને કરુણા કરનારા છે, તેમ શ્રી મહાપ્રભુજી પણ મહાકારુણિક છે. શ્રી અમનાજી પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજી મેળવી આપે છે, તેમ શ્રી મહાપ્રભુજી પણ બ્રહ્મ સંબંધનું દાન કરીને જીવોનો શ્રી ઠાકોરજી સાથે સંબંધ જોડે છે અને શ્રી ઠાકોરજી મેળવી આપે છે. આમ અનેક પ્રકારે શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીની સામ્યતા રહેલી છે. જેમ ગ્રહ સેવામાં દીનતા અને નિસાધનતાના ભાવથી શ્રી ઠાકોરજીને જારીજી અંગીકાર કરાવીએ છીએ, તેમ બેઠકજીમાં પણ શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોને આ જ ભાવથી જારીજી અંગીકાર કરાવવામાં આવે છે. આપણે ત્યાં સેવા દીનતા નિસાધનતાના ભાવથી કરવાની છે. સેવામાં આપણા જે તન અને ધનનો વિનિયોગ થાય છે, તેનું અભિમાન ન હોવું જોઈએ. તેવા એ દાસભાવ અને દીનતાથી કરવાની છે. આપણા વિચાર, વાણી કે વર્તનમાં અભિમાન કે અહંકાર ન આવી જાય તે માટે સેવા કરવાની બાબતમાં આપણે ત્યાં એક પ્રચલિત શબ્દ પ્રયોગ છે કે હાથ પવિત્ર કરવા. મારાથી શું સેવા બને? સેવા તો વ્રજભક્તોની છે. અમે તો વ્રજભક્તો અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી હાથ પવિત્ર કરીએ છીએ. તેવી જ રીતે બેઠકજીમાં જઈએ ત્યારે કહેવામાં આવે છે કે જારીજી ભરવા જઈએ છીએ. આપણે બેઠકજી કરવા જઈએ છીએ એમ ન કહેતા જારીજી ભરવા જઈએ છીએ અથવા તો જારી ચરણ સ્પર્શ કરવા જઈએ છીએ તેમ કહેવું જોઈએ.
જારીજી માટેનું જલ એ સૌને સુલભ છે. રંગથી માંડીને રાય સુધીના વૈષ્ણવો એક સરખા ભાવથી જલ ધરી શકે છે. જીવ સર્વસમર્થ પ્રભુને શું અંગીકાર કરાવી શકે? પ્રભુ જીવના હૃદયની દીનતા અને પ્રેમથી પ્રસન્ન થઈને તેણે ધરાવેલ જલ પણ બહુ પ્રસન્નતાથી આરોગ્ય છે. આમ દીનતાના ભાવથી જારી ભરવામાં આવે છે. હવે આપણે બેઠકજીમાં ભોગ ધરવો, જારી ટ્રાન્સફર્સ કેવી રીતે કરવા વગેરે બાબતનો વિચાર કરીએ. કે સૌ પ્રથમ તો આપણે આપણી સાથે આપણી અનુકૂળતા પ્રમાણે શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરાવવા ધોતી ઉપરના કંકુ, ઋતુ અનુસાર અત્તર, શિયાળામાં હિના, ઉનાળામાં મોગરો કે ખસ, ચોમાસામાં કેવડો કે કદમ, આ પ્રમાણે ઋતુ અનુસાર સુંદર અત્તર તેમજ ભોગ ધરવા માટે મિશ્રી, સૂકો લીલો મેવો વગેરે પધરાવીને જવું. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી ઉત્તમ વસ્તુના ભોગતા છે એ વાત ધ્યાનમાં રાખીને આ દરેક વસ્તુ ઉત્તમ હોય તેની ખાસ કાળજી રાખવી. શક્તિ અનુસાર ભલે થોડું લઈએ પણ હંમેશા ઉત્તમ વસ્તુ જ અંગીકાર કરાવવી. સેવા માટે અપરસમાં પહેરવાના રેશમી વસ્ત્રો, પુરુષોએ રેશમી ધોતી બંડી અને બહેનોએ રેશમી અથવા તો કોરા સાડી, ચોલી, ચણિયો વગેરે લઈ જવું. માથેથી અથવા તો નીચે પગથી પહેરાય તેવું સીવેલું વસ્ત્ર સેવામાં ઉપયોગી નથી થતું, તેનું ખાસ ધ્યાન રાખવું. બેઠકજીએ જઈને શ્રી મહાપ્રભુજીને દંડવત કરી ત્યાં સેવા કરતા મુખિયાજીને પૂછીને અપરસ કરવા જવું. જો જલાશય હોય તો સાવધાનીથી જલમાં ડૂબકી લગાવી શરીરનો કોઈ પણ ભાગ કોરો ન રહી જાય તે મુજબ સ્નાન કરવું. જલથી કોબળા કરી મોં ચોખ્ખું કરવું. જો પરનારામાં સ્નાન કરવાનું હોય તો ત્યાં પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું. સ્નાન કર્યા બાદ અપરસના વસ્ત્રો પહેરી માથું ઓળી ચરણામૃત લઈ તિલક કરવું. બહેનોએ કુમકુમની બિંદી લગાવી ત્યારબાદ હાથ ખાસા કરવા. સેવામાં સોનાની વીંટી કે અન્ય કોઈ ધાતુની વીંટી પહેરાતી નથી, તેમજ હાથ ઉપર ઘડિયાળ વગેરે પણ રખાતી નથી. એટલે આ બધી વસ્તુ સ્નાન કરવા જતાં પહેલાં ઉતારી દેવી. બહેનોએ ભીના વાળ સૂકવવા અલગ રેશમી વસ્ત્ર રાખવું અને તે માથે બાંધવું જોઈએ, જેથી કરીને બેઠકજીમાં કે સામગ્રીમાં ભીના વાળમાંથી જળ ટપકે નહીં કે વાળ ખરે રહે. ખાસ સાવધાની રાખવી. પછી સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ જઈ દંડવત કરી સેવા માટેની આજ્ઞા માનવી. બેઠકજીમાં મુખિયાજી બતાવે તે પ્રમાણે લીલો સૂકો મેવો, મિશ્રી વગેરે સિદ્ધ કરી ભોગ ધરવાના વાસણ કે દૂના પડિયામાં સુંદર રીતે સાજવા. સામગ્રી સિદ્ધ કરતી વખતે બહુ બોલ ન કરવું, કારણ કે બોલવાથી આપણા મોંમાંથી છાંટા ઉડે અને તે સામગ્રીમાં પડે તો અપરાધ થાય. આથી મૌન રહેવું અથવા તો મોઢા પર કપડું બાંધીને રાખવું અને મનમાં ભગવદ નામનું સ્મરણ કરવું. આ પ્રમાણે સામગ્રી સિદ્ધ કર્યા પછી ધોતી ઉપરણા ધરવાના હોય તો તે પણ મુખિયાજીની આજ્ઞા લઈ તેઓ બતાવે તે પ્રમાણે ગળી વાળી અને સિદ્ધ કરવા. બધી તૈયારી થઈ જાય પછી મુખિયાજીના માર્ગદર્શનમાં શ્રી મહાપ્રભુજીને કેસર સ્નાન, તિલક આદિ કરવા. જે બેઠકજીમાં જે ક્રમ અને વ્યવસ્થા હોય તે પ્રમાણે કરવું. કેસરી સ્નાન, તિલક વગેરે કર્યા પછી હાથ ખાસા કરી જે સામગ્રી સિદ્ધ કરી હોય તેનો ભોગ ધરવો. પછી જારીજી ભરવા. જો સમૂહમાં ગયા હોઈએ તો એક વ્યક્તિ જારી ભરે અને બીજા બધા પોતાનો જમણો હાથ લગાવે. જારીજી ભરતા શ્રી અમનાષ્ટકનો પાઠ કરવો. જારીજી ભરીને મહાપ્રભુજીની ડાબી બાજુ પધરાવા. પછી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરવી કે
શ્રી દામોદરદાસ હરસાણીજી, 84 વૈષ્ણવો આદિ સર્વ ભગવદીઓની કાનીથી આપ કૃપા કરીને આરોગો. પછી બહાર આવી એકાંતમાં બેસી પંચાક્ષર કે અષ્ટાક્ષરનો જપ કરવો અથવા તો શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા. સમયને અનુરૂપ કીર્તન કે દોડ પદનું ગાન પણ કરી શકાય. સમય થઈએ ભોગ સરાવી પ્રસાદને યોગ્ય જગ્યાએ પધરાવી હાથ ખાસા કરીને ભેટ ધરીને શ્રી મહાપ્રભુજીને ચરણ સ્પર્શ કરવા. જો ગદ્ય મંત્ર આવડતો હોય તો તે પણ સન્મુખમાં બોલી શકાય. આપણે જે પણ બેઠકજીમાં જઈએ તે સ્થળનું મહાત્મ્ય અને આપનું શું ચરિત્ર છે તે જાણીને બેઠકજીમાં જઈએ તો ખૂબ જ ભક્તિભાવ અને આનંદ આવે છે. જો આપણને ખબર ન હોય તો મુખિયાજીને પણ બેઠક ચરિત્ર વિશે પૂછીને જાણી શકાય છે. વાલા વૈષ્ણવો, સમય મળીએ આપણે બેઠક ચરિત્ર ઉપર પણ ચર્ચા કરીશું. આમ બેઠકજીની ભાવના રહેલી છે. તો આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.